નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે એક શ્યોર શોર્ટ ક્વેશ્ચન લઈને આવ્યો છું. જે ક્વેશ્ચન મોટાભાગે JEE નીટની એક્ઝામમાં વધારે પૂછાતા હોય છે. સાથે સાથે ક્યારેક ક્યારેક આપણી ચેપ્ટરની અંદર જે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડનું ચેપ્ટર છે એમાં આયોડોફોર્મ કસોટી પણ આપેલી છે, પ્રેક્ટિકલમાં પણ આવે છે. તો એપ્લિકેશન બેઝ આધારિત ક્વેશ્ચન જો MCQમાં પૂછવું હોય તો પૂછી શકે છે. ને એમાં પ્રશ્ન તમને સીધો જ આપી દીધો છે કે નીચેનામાંથી કયું સંયોજન આયોડોફોર્મ કસોટી આપે છે. બસ તમારે એ ખાસ ધ્યાન રાખવાનું કે કયા આયોડોફોર્મ કસોટી આપી શકે છે. આપણે મિકેનિઝમમાં કોઈની પડવાનું નથી, બરાબર. એવા ક્વેશ્ચનમાં અહીંયા કેટલાક બંધારણ મૂકેલા છે. જુઓ, 23 બંધારણ અહીંયા મૂકેલા છે. આ 23 બંધારણમાંથી કયું આયોડોફોર્મ કસોટી આપે છે અને કયું નથી આપતું, બસ આપણે એ નક્કી કરવાનું છે. તો પહેલા તમને હું એક હિન્ટ આપી દઉં કે આયોડોફોર્મ કસોટી કયા પ્રકારનું બંધારણ સંયોજનમાં હોય તો એ આપી શકે છે, બરાબર. એ ખાલી નોંધ કરીને રાખજો તમે. તો જુઓ, શ્યોર શોર્ટ ક્વેશ્ચન કીધો છે એનો મતલબ પૂછાવાની શક્યતાઓ છે અને જરૂરી નથી બોર્ડની એક્ઝામમાં આમાંથી જ પૂછાય. આ જ પ્રકારના જ બંધારણો હોઈ શકે છે જે આપણા સિલેબસમાં છે, એકદમ ઇઝીલી તમને યાદ રહી શકે એવા પ્રકારના પૂછાઈ શકે. જસ્ટ અહીંયા બંધારણો થોડી બનાવવાની ટેકનિક અલગ અલગ રાખેલી છે. તો જુઓ, સૌથી પહેલા આયોડોફોર્મ કસોટી એકચ્યુઅલી આપી શકે કોણ? તો એક તો જેમાં મિથાઇલ કીટોન પ્રકારનું બંધારણ હોય, મતલબ CH3CO સ્ટ્રક્ચર જ્યાં દેખાય એ બધા મોટા ભાગે આપી શકતા હોય છે. ત્યાર પછી CH3CHOH, બરાબર. આ પ્રકારનો કોઈક સેકન્ડરી આલ્કોહોલ જ્યારે તમને આપેલો હોય તો એ પણ આયોડોફોર્મ કસોટી આપી શકે છે. સાથે સાથે જે પ્રાઇમરી આલ્કોહોલ તરીકે CH3CH2OH જો આપેલો હોય તો એ પણ આયોડોફોર્મ કસોટી આપતો હોય છે. અને જ્યાં 1,3 કીટોન પ્રકારનું બંધારણ મળતું હોય છે, બરાબર. દાખલા તરીકે અહીંયા કોઈક એવું બંધારણ બતાવું છું. સપોઝ માની લઈએ કે સ્ટ્રક્ચર આ રીતનું છે. એમાં માની લો કે કીટોન ગ્રુપ છે એ અહીંયા છે આપેલું અને એક કીટોન ગ્રુપ તમારી પાસે અહીંયા પણ આપેલું હોય, બરાબર છે. આ પ્રકારનું બંધારણ હોય કે જ્યાં અહીંયા CH2 જે સક્રિય મિથિલિન ક્રિયાશીલ સમૂહ જ્યારે આપેલો હોય ત્યારે આવા બે કાર્બોનિલ સમૂહ એની વચ્ચે જ્યારે CH2 ગ્રુપ જ્યારે જોડાયેલો હોય ત્યારે એક્ટિવ મિથિલિન ગ્રુપ કહેવામાં આવે. અને આવા જો સંયોજનો આપેલા હોય તો એ પણ આયોડોફોર્મ કસોટી આપે જ છે. બસ આ હિન્ટ તમારે ખાલી યાદ રાખવાની છે, બરાબર છે. અને એના આધારે આપણે આ બધા જવાબો શોધવાના છે. સાથે સાથે આના ટોટલ 51 સ્ટ્રક્ચર છે. 51 સ્ટ્રક્ચરની આખી એક સીટ હું એક લિંક મૂકી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. એ લિંક પરથી તમે ડાઉનલોડ કરી લેજો ને તમારી રીતે પછી જવાબ આપવાનો પ્રયત્ન કરજો કે સાચા કેટલા છે ને ખોટા કેટલા છે, મતલબ કોણ આયોડોફોર્મ કસોટી આપે છે અને કોણ આયોડોફોર્મ કસોટી આપતું નથી. તમારા મિત્રોને પણ આ વિડીયોની લિંક શેર કરજો જેથી એમને પણ ક્યાંક હેલ્પફુલ થઈ શકે છે. તો આ ક્વેશ્ચન તમને જો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વધુને વધુ વિડીયોને શેર કરવાનો પ્રયત્ન કરજો. ચલો ક્વેશ્ચનના આન્સર ચેક કરતા જઈએ. જુઓ, સૌથી પહેલું બંધારણ આપેલું છે જેમાં તમે જોઈ શકો છો CH3CO, બરાબર. તો CH3CO મિથાઇલ કીટોન છે. મિથાઇલ કીટોન છે મતલબ બંધારણ નંબર 1 આયોડોફોર્મ કસોટી આપશે. બંધારણ નંબર 2 CH3CONH2 છે, બરાબર. અહીંયા CH3CO છે પણ NH2 ગ્રુપ આપેલો છે એટલે એમાઇડ સંયોજન છે. એમાઇડમાં નાઇટ્રોજન ઉપર રહેલો પ્રોટોન એસિડિક હોય છે અને જે આપણે આયોડોફોર્મ કસોટી આપીએ છીએ I2 અને આલ્કલીની હાજરીમાં આપીએ છીએ, મતલબ બેઝની હાજરીમાં આપીએ છીએ. તો બેઝ અને એસિડિક પ્રોટોન વચ્ચે પ્રક્રિયા થઈને એસિડ બેઝ રિએક્શન થઈ જાય તો મતલબ આ એસિડ બેઝ રિએક્શન આપશે અને એસિડ બેઝ રિએક્શન આપશે તો એ આયોડોફોર્મ કસોટી આપી શકશે નહીં. ત્યાર પછી બીજું એક સંયોજન આપ્યું છે જેમાં તમે જોઈ શકો છો અહીંયા CHO ગ્રુપ છે તો આ આયોડોફોર્મ કસોટી નહીં આપી શકે. સમજાય છે? ક્લિયર? બરાબર છે. ચલો ત્યાર પછી અહીંયા પણ તમે જુઓ કોઈ જગ્યાએ મિથાઇલ કીટોન ગ્રુપ નથી, આયોડોફોર્મ કસોટી નહીં આપી શકે. ત્યાર પછીનું સંયોજન CH3COO CH2CH3 છે તો આ એક એસ્ટર સંયોજન આપેલું છે આપણને, બરાબર. અને એ એસ્ટર સંયોજનની અંદર CH3CO ગ્રુપ આપેલું છે જ, પણ વિચાર કરી જુઓ કે શું આની અંદર જવાબ પોસિબલ છે ખરો? CH3CO ગ્રુપ આપેલું છે તો આન્સર આપી શકે છે, બરાબર. આયોડોફોર્મ કસોટી આપશે. ત્યાર પછી અહીંયા CH3COOH છે, કાર્બોક્સિલિક એસિડ સંયોજન છે. કાર્બોક્સિલિક એસિડ કોઈ દિવસ આયોડોફોર્મ કસોટી આપતા નથી. નંબર 7 CH3CO આયોડોફોર્મ કસોટી આપશે. નંબર 8 અહીંયા કાર્બોક્સિલ ગ્રુપ આવી ગયો, આયોડોફોર્મ કસોટી નહીં આપે. નંબર 9 CH3CONH, ફરીથી આની આ જ સિચ્યુએશન આવી જુઓ. CH3CONH2 અહીંયા પ્રાથમિક એમાઇડ આપેલો હતો, અહીંયા દ્વિતીયક એમાઇડ આપેલો છે તો આ પણ આયોડોફોર્મ કસોટી નહીં આપે કારણ કે અહીંયા પણ કઈ પ્રક્રિયા થઈ જશે? એસિડ બેઝ રિએક્શન થઈ જશે.
નંબર 10 CH3CO એસિટોફિનોન આયોડોફોર્મ કસોટી આપશે. નંબર 11 અહીંયા તો તમે જોઈ શકો છો ક્યાંય મિથાઇલ કીટોન અથવા આમાંથી કોઈ પણ પ્રકારનું બંધારણ જોવા મળતું નથી એટલે આયોડોફોર્મ કસોટી આપશે નહીં. ત્યાર પછી બંધારણ નંબર 12 આયોડોફોર્મ કસોટી નહીં આપે. બંધારણ નંબર 13 અહીંયા જે સ્ટ્રક્ચર આપેલા છે બંને સ્ટ્રક્ચર સેમ થઈ ગયા છે બરાબર, એટલે આ પણ આયોડોફોર્મ કસોટી આપશે દર્શાવીશું. બેન્ઝાલ્ડિહાઇડ આપ્યો છે, આયોડોફોર્મ કસોટી નહીં આપી શકે. બંધારણ નંબર 15 અહીંયા તમે જોઈ શકો છો CH3 પછી 2CH3 આપેલા છે એટલે આની અંદર આયોડોફોર્મ કસોટી નહીં આપી શકે. બંધારણ નંબર 16 CH3CHOH C6H5 તો સ્ટ્રક્ચર આ પ્રમાણેનું છે. જો CH3CHOH તો મતલબ આમાં સેકન્ડરી આલ્કોહોલ છે તો આયોડોફોર્મ કસોટી આપશે. ત્યાર પછી બંધારણ નંબર 17 આયોડોફોર્મ કસોટી નહીં આપે. બંધારણ નંબર 18 અહીંયા બે કીટોન ગ્રુપ છે ખરા પણ વચ્ચે જે CH2 ગ્રુપ એક્ટિવ મિથિલિન ગ્રુપ હોવો જોઈએ આપેલું નથી તો આ આયોડોફોર્મ કસોટી નહીં આપી શકે. ત્યાર પછી બેન્ઝોઇક એસિડ આપેલો છે, આયોડોફોર્મ કસોટી નહીં આપે. ત્યાર પછી બંધારણ નંબર 20 CH3CO મિથાઇલ કીટોન ગ્રુપ પ્રકાર આવી ગયો છે તો આયોડોફોર્મ કસોટી આપશે. ત્યાર પછીનું બંધારણ નંબર 21 અહીંયા તમે જોઈ શકો છો CH3CH2CO છે તો આ ભાગ આયોડોફોર્મ કસોટી નહીં આપે પણ અહીંયા નીચે જુઓ રિંગ ઉપર CH3CO મિથાઇલ કીટોન ગ્રુપ આપેલો છે તો મતલબ 21 નંબર આયોડોફોર્મ કસોટી આપશે. ત્યાર પછી નાઇટ્રાઇલ સંયોજન આપેલું છે, આયોડોફોર્મ કસોટી નહીં આપી શકે. ત્યાર પછીનું જે સ્ટ્રક્ચર છે એમાં તમે જુઓ અહીંયા સેકન્ડરી આલ્કોહોલિક ગ્રુપ છે પણ રિંગમાં છે, અહીંયા કીટોન છે બાજુમાં મિથિલિન ગ્રુપ નથી પણ તમે અહીંયા બંધારણ જોઈ શકો છો આ ભાગ બરાબર જેમાં 1,3 પ્રકારનો ડાયકીટોન આપી દીધેલો છે અને 1,3 પ્રકારનો ડાયકીટોન છે એમાં રહેલો જે વચ્ચે CH2 ગ્રુપ છે એ સક્રિય મિથિલિન ગ્રુપ છે અને સક્રિય મિથિલિન ગ્રુપ અહીંયા હોવાના કારણે એક્ટિવ મિથિલિન ગ્રુપ હોવાના કારણે આ આયોડોફોર્મ કસોટી આપી શકે છે. તો બરાબર છે, તો તમે જોઈ શકો છો જે 23 બંધારણ મેં આપ્યા છે 23 સ્ટ્રક્ચરની અંદર તમને આ ક્વેશ્ચન એકદમ ઇઝીલી આન્સર આવડી જાય એવો છે બરાબર. સાથે સાથે બીજા કેટલાક બંધારણ છે, બીજા કેટલાક બંધારણનો ઉપયોગ કરીને પણ એનો જવાબ પણ આપણે ચેક કરી લઈએ કે શું જવાબ આવી શકે છે. ઠીક છે, તો નોંધ કરો પહેલા આને. તે જ પ્રમાણે બંધારણ નંબર 24 આપ્યું છે જેમાં તમે જોઈ શકો છો CH3OH એટલે CH3CHOH આવી ગયો તો મતલબ આ પણ આયોડોફોર્મ કસોટી આપશે. એના પછીનું 25 નંબરમાં જુઓ CH3CHOH, અહીંયાથી પણ CH3CHOH આયોડોફોર્મ કસોટી આપશે. બંધારણ નંબર 26 અહીંયા કોઈ પણ પ્રકારનું બંધારણ એવું જોવા મળતું નથી, ત્રણમાંથી કોઈ પણ આમાંથી ચારમાંથી કોઈ કન્ડિશન નથી એટલે જવાબ નહીં આપે, આયોડોફોર્મ કસોટી નહીં આપે. ચલો ત્યાર પછી 27 CH3CO છે, આયોડોફોર્મ કસોટી આપશે. 28 CH3CO ગ્રુપ છે હાજર, આયોડોફોર્મ કસોટી આપશે. 29 CH3CO અહીંયા પણ હાજર છે, આયોડોફોર્મ કસોટી આપશે. 30 નંબર CH3CO સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો કે આ એક્ટિવ મિથિલિન ગ્રુપ હાજર છે એટલે આ આયોડોફોર્મ કસોટી આપશે. અને એના પાછળનું બીજું એક રીઝન છે કે એક્ટિવ મિથિલિન ગ્રુપ તો ઠીક છે પણ આ જ્યારે ઇનોલાઇઝેશન ટોટોમેરિઝમની પ્રક્રિયા કરે છે ત્યારે ટોટોમેરિઝમ દ્વારા એ પોતે સ્થાયી થવા માટે પ્રક્રિયા કરતો હોય છે અને એ દરમિયાન આયોડોફોર્મ બનાવી શકે છે. 31 નંબરમાં જોઈ શકો છો CH3CO ગ્રુપ હાજર છે, આયોડોફોર્મ કસોટી આપશે. 32 નંબરમાં જુઓ, વિચારીને જવાબ આપજો. 32 નંબરમાં અહીંયા શું બતાવે છે CH3CH2CO છે, અહીંયા પણ શું છે CH3CH2CO તો મતલબ આમાં એક પણ કન્ડિશન ફૂલફિલ થતી નથી એટલે આયોડોફોર્મ કસોટી આપશે નહીં બરાબર. તો તમે જોઈ શકો છો ઓર્ગેનિક કેમિસ્ટ્રી કેટલું ઈઝી થઈ ગયું છે આની અંદર. ખાલી એક હિન્ટ આપો, એક ટ્રીક આપી દો એના પરથી તમને જવાબ સીધા બધા મળી જાય એવા છે. ચલો 33 નંબર CH3CHOH તો આ કન્ડિશન ફૂલફિલ કરે છે, આયોડોફોર્મ કસોટી આપી શકશે. 34 નંબર CH3CH2CHOH છે, CH3CH2CHOH છે મતલબ અહીંયા એક પણ કન્ડિશન ફૂલફિલ થતી નથી એટલે આયોડોફોર્મ કસોટી આપશે નહીં. તો આ પ્રકારના જે કેટલાક સ્ટ્રક્ચર્સ આપેલા છે, જે બંધારણ આપેલા છે, બંધારણને જોઈને તમે કહી શકો છો કે કોઈ પણ સંયોજન આપેલું હોય તમારી સમક્ષ તો એ આયોડોફોર્મ કસોટી ક્યારે આપી શકે છે અને ક્યારે આયોડોફોર્મ કસોટી આપતું નથી. તો ખાલી તમે 5 જ સેકન્ડની અંદર સીધો જવાબ નક્કી કરી શકો છો બરાબર. તમને ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવડી જાય એવું છે, બસ ખાલી જરૂર છે એને સમજવા માટેની. તો આ પ્રમાણેનો આપણો જે શોર્ટ ક્વેશ્ચન હતો એ અહીંયા આજે કમ્પ્લીટ કરીએ છીએ.
સાથે સાથે હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કોઈક એવો પણ શોર્ટ ક્વેશ્ચન લાવીશું કે જે ક્વેશ્ચન તમારી એક્ઝામને રિલેટેડ હોય, તમને વધારે સરળતાથી એકદમ ઇઝીલી યાદ રહી જાય અને તમે એનો જવાબ પણ ડાયરેક્ટ સીધો આપી શકો. તો ઠીક છે, મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.